નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ભારતીય મૂળના 22 વર્ષના બે યુવાનો અબજોપતિ છે। ભારતીય મૂળના બે અમેરિકન યુવાનો આદર્શ હિરેમઠ અને સૂર્યા મીગા તેમજ તેમના મિત્ર બ્રેન્ડન કુડીએ માત્ર 22 વર્ષની વયે સ્વબળે અબજોપતિ બનીને ઇતિહાસ રચ્યો છે। તેમણે મેટાના CEO માર્ક ઝુકરબર્ગને રેકોર્ડ તોડ્યો છે, જે 23 વર્ષની વયે અબજોપતિ બન્યા હતા। આ ત્રણેય મિત્રોએ સ્થાપેલા AI રિક્રુટિંગ સ્ટાર્ટઅપ મર્કોરનું મૂલ્ય ઝડપથી વધીને 10 અબજ થતાં તેઓ અબજોપતિ બન્યા છે। હું દરરોજ મરી રહ્યો છું। પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસની આપવીતી સામે આવી છે। અમદાવાદ પ્લેન ક્રેશના 6 મહિના પછી પણ એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમાર ભાલિયા PTSDથી પીડાઈ રહ્યા છે। યુકેમાં પાછા ફરેલા વિશ્વાસે કહ્યું છે કે મારા માટે બચી જવું એ ચમત્કાર અને સજા બંને બની ગયું છે। હું દરરોજ મરી રહ્યો છું। દુર્ઘટનામાં તેમણે ભાઈ ગુમાવ્યો હતો। તેમના વકીલે એર ઇન્ડિયા પાસેથી પરિવાર માટે ખાસ આર્થિક રાહત પેકેજની માંગ કરી છે, કેમ કે તેઓ માનસિક અને શારીરિક રીતે અક્ષમ છે। જયપુર હાઈવે પર અકસ્માતમાં ધાનેરાની બે મહિલાનું મૃત્યુ થયું છે। રાજસ્થાનના જયપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં બનાસકાંઠાના ધાનેરા પંથકના એક પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે। બેફામ ગતિએ આવેલા ડમ્પરે ઇકો ગાડીને ટક્કર મારતા ધાનેરાની બે મહિલાઓના મોત થયા છે। પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યો હતો। ડમ્પરે કુલ 17 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 19 લોકોનો ભોગ લેવાયો છે। ઇકોમાં સવાર અન્ય 3 લોકોને પણ ગંભીર ઈજા થવા પામી છે। સારા સમાચાર સામે આવ્યા છે। મોટી રાહતના સમાચાર। DGCA હવાઈ મુસાફરીના નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં મુસાફરોને બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ રદ કરવાની અને મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી મળી શકે છે। આ ઉપરાંત DGCA પ્રસ્તાવ મૂક્યો છે કે ટિકિટ કેન્સલ થયા બાદ એરલાઇન્સે રિફંડની રકમ 21 દિવસમાં કાર્યકારી દિવસોમાં સંપૂર્ણપણે પરત કરવી પડશે, ભલે તે ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક થઈ હોય। મહામુકાબલો। ક્રિકેટના મેદાન પર ફરીથી ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જોવા મળશે। રાઇઝિંગ સ્ટાર એશિયા કપનો પ્રારંભ 14 નવેમ્બરથી થઈ રહ્યો છે, જેમાં 16 નવેમ્બરના રોજ દિહામાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ટકરાશે। જીતેશ શર્માની કપ્તાની હેઠળના ભારતીય ટીમમાં પ્રિયાંશ આર્ય અને નેહાલ વાડેરા જેવા યુવા ખેલાડીઓ જોવા મળશે। યુવા પ્રતિભાઓના આ ટુર્નામેન્ટના 6 સંસ્કરણમાંથી ભારત માત્ર એક વાર જીત્યો છે। ક્રિકેટ ચાહકો ફરી એકવાર આ રોમાંચક મેચ જોવા માટે આતુર છે। કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે। કેનેડાની કડક ઇમિગ્રેશન નીતિને કારણે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઓગસ્ટ 2025માં 74% ભારતીય વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા અરજીઓ નકારવામાં આવી, જે 2 વર્ષ પહેલાના દર કરતાં બમણી છે। આ પગલાંને કારણે ભારતીય વિદ્યાર્થીઓ તરફથી આવતી અરજીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં પણ 43.1%નો તીવ્ર ઘટાડો થયો છે। લુખ્ખા પકડવા પોલીસનું વિશેષ અભિયાન। રાજકોટ શહેર પોલીસે લુખ્ખા પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે। પોલીસે નાગરિકોને સહયોગ આપવા માટે અપીલ કરી છે અને માહિતી માટે વોટ્સઅપ નંબર 63596 29896 જાહેર પણ કર્યો છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો પ્રવૃત્તિ વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે। શહેર પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આ અભિયાનનો હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો છે અને નાગરિકોનો સહકાર મહત્વપૂર્ણ રહેશે। ભારતમાં રાજકારણ એક ફેમિલી બિઝનેસ છે। કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભારત રાજકારણમાં પ્રવર્તતા વંશવાદની આખરી ટીકા કરી છે। તેમણે કહ્યું છે કે ભારતમાં રાજકારણ એક પારિવારિક બિઝનેસ બની ગયું છે, જ્યાં કેટલાક લોકો રાજકારણને જન્મસિદ્ધ અધિકાર માને છે। થરૂરે લોકશાહીના સાચા અર્થ માટે નહેરુ અને ગાંધી પરિવાર સહિત દેશભરના રાજકીય પરિવારોનો ઉલ્લેખ કર્યો છે। યોગ્યતા આધારિત વ્યવસ્થા લાવવાની અને કાયદેસર સુધારા કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે। સુરેન્દ્રનગરમાં પાકને નુકસાનીનો સર્વે પૂર્ણ। સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ જવા પામ્યો છે। રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લા તંત્રે 500 ટીમો બનાવીને યુદ્ધના ધોરણે કામગીરી કરી। મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના માર્ગદર્શને 10 તાલુકાના 500 ગામોમાં સર્વે થયો હતો।
તુવેર, કપાસ અને મગફળી જેવા પાકોને મુખ્ય અસર થઈ છે. ગ્રામસેવક, તલાટી, કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓની ટીમોએ ગામોની મુલાકાત લઈને માહિતી એકત્ર કરી હતી. પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર સામે આવ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. વંથલી અને માણાવદર તાલુકાના 60થી વધુ ગામોના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી છે. વળતર ઓછું મળવાથી ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. સરપંચોએ 3 મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયની માંગ કરી છે. સરકારે ખેડૂતોને પડખે ઊભા રહીને મદદ કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી લલ્લનસિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બિહાર વિધાનસભા ચૂંટણીને થોડા દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહ એટલે કે લલનસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. અહેવાલો અનુસાર લલનસિંહે મોકામામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કા માટે 11 નવેમ્બરે થવાનું છે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉમરગામથી રથયાત્રા નીકળશે. બીજેપીએ આદિવાસી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે. આ રથયાત્રા 7મી નવેમ્બરે ગુરુવારે ઉમરગામથી પ્રસ્થાન કરશે. આયોજન, માર્ગ અને સ્વાગત કાર્યક્રમોની તૈયારી માટે ઉમરગામ તાલુકા સરપંચ કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા ધારાસભ્ય રમણ પાટકર અને તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી. જ્હોન અબ્રાહમે 7.5 લાખમાં ફ્લેટ ભાડે આપ્યો. બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમે મુંબઈના બાંદ્રામાં આવેલું તેનું 2000 સ્ક્વેર ફૂટનું એપાર્ટમેન્ટ એક પબ્લિશરને મહિને 7.5 લાખના ભાડા ઉપર આપ્યું છે. ગ્રીન એકર બિલ્ડિંગના 3જા માળે આવેલું આ એપાર્ટમેન્ટ જ્હોનના મજબૂત રિયલ એસ્ટેટનો રોકાણનો એક ભાગ છે. તેણે 2023માં બાંદ્રામાં 70.83 કરોડનો એક બંગલો પણ ખરીદ્યો હતો. જ્હોન અબ્રાહમની રિયલ એસ્ટેટની આ ડીલ ચર્ચાનો વિષય પણ બની છે. 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકારે આખરે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે 3 નવેમ્બરના રોજ એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં કમિશનની રચના, સભ્યો, કાર્યક્ષેત્ર અને મુખ્ય મથકની વિગતો આપવામાં આવી છે. કમિશન કર્મચારીઓ માટે વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય શિસ્તને અનુરૂપ તર્કસંગત, કાર્યક્ષમ અને પ્રદર્શન આધારિત પગાર માળખું સુનિશ્ચિત કરાશે. કોંગ્રેસે પાક નુકસાની અંગે આવેદનપત્ર આપ્યું છે. ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદથી મગફળી, ડાંગર અને કપાસ જેવા ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે પાવી જેતપુર કોંગ્રેસે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને આક્રમક રજૂઆત કરી છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કુદરત રૂઠી હોય તેમ વરસાદથી ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો છે. છેલ્લા 7 સિઝનથી વાવાઝોડા અને અતિવૃષ્ટિનો માર પડે છે, પરંતુ સરકાર માત્ર જાહેરાતો કરીને સંતોષ માને છે. માતા, પિતા અને પુત્ર એક સાથે સંસાર ત્યજશે. સુરતમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન 13 સંયમવીરો સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાશે. પાલ વિસ્તારમાં રોમે રોમે પરમ સ્પર્શ વાટિકામાં યોજાનાર આ મહોત્સવમાં 500થી વધુ જૈન સંતોની પાવન નિશ્રા રહેશે. દીક્ષા લેનારાઓમાં એક જ પરિવારના 3 સભ્યો મનોજભાઈ, ઇન્દુબેન અને વૃષ્ટિક કોરડિયા પણ સામેલ છે. આ પ્રસંગે વર્ષીદાન યાત્રા, ભક્તિ સમારોહ અને દીક્ષા વિધિનું પણ આયોજન છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.